એ પંડિતોએ મહારાજને પ્રશ્ન કર્યા કે તમે બ્રાહ્મણ કેમ કહેવાઓ, ગાયત્રી મંત્રનો જાપ કરો છો? મહારાજને કે લ્યો. અને બ્રાહ્મણનું સીધું કેમ લ્યો છો તમે? બ્રાહ્મણ થઈ અને બ્રાહ્મણનું સીધું લઈ શકાય? બ્રાહ્મણનું સીધું કોઈ લઈ જ ના શકે, એને દે. પણ તમે તો બ્રાહ્મણની રસોઈ જમો છો કયો છો કોણ તમે? મહારાજને કહો. આવા પ્રશ્નો પૂછ્યા હતા. પછી મહારાજ કે અમે એનો શાસ્ત્રીય રીતે તમને ઉત્તર આપીએ છીએ. હવે નવેસર કથાની શરૂઆત થાય છે. સ્વામિનારાયણ હરે. શ્રીહરિ પંડિતોને ભાગવતના વચનથી કહેવા લાગ્યા કે જડ ભરત બ્રાહ્મણ હતા કે નહોતા? બોલો. જડ ભરત બ્રાહ્મણ હતા કે નહીં? બ્રાહ્મણો કે તો ભાગવતના પંચમ સ્કંદમાં લખ્યું હે જળ બ્રાહ્મણ હતા. મહારાજ કે પંચમ સ્કંદમાં પ્રસિદ્ધ છે, વાત બરાબર છે. ગાયત્રી મંત્રનો કેટલો જાપ કરતા હતા? એ કાંઈ નહોતા કરતા, ગાંડા હતા. શું કરે? મહારાજ કે વ્યાકરણ કેટલું ભણ્યા હતા? વેદ કાવ્ય પુરાણ વગેરે કેટલું ભણેલા હતા? બોલો. વેદમાં વેદના વિપ્રકર્મ કહેલા છે, એમાંથી જળ ભરત કેટલું કરતા હતા? એટલે ચોપ ભાવો. છતાં મહારાજ કે કર્મઠ વિપ્રોમાં જળ ભરત સિવાય કોઈ એટલું શ્રેષ્ઠ ગણાતું નથી. કર્મઠ વિપ્રોમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ છે જળ ભરતજી. પછી મહારાજ કે તમે માન્યું હશે કે આટલું કરે અને બ્રાહ્મણ કહેવાય, પણ મહારાજ કે અમારી વાત સાંભળો હવે. મહારાજ કે ભગવાનને નહીં ભજનારા બ્રાહ્મણો ફાવે તેટલા વિદ્વાન હોય તો પણ ચંડાળ જેવા ભાગવતમાં કયા છે, અમે નથી કહેતા. ગમે એટલું ભણેલા હોય પણ જો એને ભગવાનની ભક્તિ નથી તો એ ભંગી છે. મહારાજ કે એમ હું નથી કહેતો. મહારાજ કે ભાગવત કે છે. લ્યો, તમે તો ભાગવત ના ભણેલા. એ 5 બ્રાહ્મણો ને દીવાને ઓલા ઝુમખરામને ખબર ન પડે મૂકી દીધા હતા. પછી ઝુમખરામને ખબર પડી ગઈ એટલે આવી ગયા સભામાં. એનાથી પેલા મહારાજને પહોંચી આવ્યા કે આવે છે, તમે ત્યાં રહેજો કે એમ. બધી ઝુમખરામ તૈયાર હતા બહુ. મહારાજ કે ભગવાનની સન્મુખ થયેલા વિપ્રો ને જ બ્રાહ્મણ કહેવાય. બોલો. જેને ભગવાનમાં ભક્તિ નથી એ ગમે તે હોય ને બ્રાહ્મણ નો કહેવાય. એના સિવાય બીજા બધા વિમુખ છે, ભગવાનને સન્મુખ નથી થયા. મથુરાના બ્રાહ્મણોએ પોતાને વિમુખ માનીને ધિકાર્યા છે ને, ભગવાનની સેવા નહોતા કરી શક્યા. તો એ મહારાજ કે ભાગવતમાં છે કે નહીં? અમે અમારા ઘરની વાતો નથી કરતા. તમે જે શાસ્ત્ર ભણેલા છો ને એનું તમને ખબર નથી. મહારાજ કે ભગવાનના યોગ વિના કોઈ પણ રીતે વિપ્ર કે બ્રાહ્મણ થઈ શકે જ નહીં, ભગવાનના સંબંધ વિના. આ ભાગવતનો મત છે. મહારાજ કે અમે અમારા ઘરનો મત ઉભો નથી કરેલો. અમારી સમજણ રામાનુજના મતને અનુસારે છે. રામાનુજની સમજણ નિર્બાધ છે, ક્યાંય બાધ નહીં આવે. તમે કંઈક સમજીને આવ્યા હશો પણ તમારી સમજણમાં મહારાજ કે બાધ આવશે કે એક એક વાતમાં અટકી રહેશો. શું કામ? તમને ભગવાનનો આશ્રય નથી. ભગવાન વિના કોણ પાર પાડે? પણ મહારાજ કે છે કોણ દુનિયામાં એવું કે ભગવાન વિના તમારા બ્રાહ્મણપણાને પાર પાડે, કે પંડિતાઈને પાર પાડે, કે વિદ્વતાને પાર પાડે? ભગવાનમાં જો ભક્તિ નથી તો તમે શું છો એમ. મહારાજ કે બીજાની સમજણમાં પૂરવા પર બાધ આવશે જ. જે ભગવાન નથી માનતો ને એની સમજણ મેળ નહીં પડે. મહારાજ કે તમારા વચને કરીને તમે જ બ્રાહ્મણ મટી ગયા. લે, હવે શું કરશું? ભણેલા છો, પંડિત છો, બ્રાહ્મણ છો, તમારા વચને જ તમે બ્રાહ્મણ ઠર્યા જ નહીં. પોતાના સ્વરૂપને બ્રહ્મરૂપ માની પરબ્રહ્મ શ્રી કૃષ્ણના અનન્ય દાસ થઈને તેમની ભક્તિ કરશો તો બ્રાહ્મણ થાશો. અહીંયાથી તમે બ્રાહ્મણ જ નથી. ગમે એવા પ્રશ્ન પૂછો અમારી પાસે. હા, આ શાસ્ત્રના મતે કહીએ મહારાજ કે અમારી રીતે કાંઈ બોલતા નથી. સ્વપચ થઈને ભગવાનને અનન્ય ભાવે ભજશે એ અભક્ત બ્રાહ્મણથી શ્રેષ્ઠ છે.
વાક્યો જુઓ તમે. ભંગીઓ હશે પણ ભગવાનની ભક્તિ પોતાના નિયમ ભરીને કરતો હશે ને, અને અભક્ત બ્રાહ્મણ કરતા આ સારો મહારાજ એના કરતા. ભંગીઓ હારો ભગવાનને નહીં માનનારા બ્રાહ્મણ કરતા. પછી સમાજ ગમે તેમ માને મહારાજ, એ લગ્નમાં ગમે તેવો હોય તો એને બોલાવવો પડે, દારૂ પીતો હોય તોય એ જ બોલાવવો પડે. ભંગિયાને તો બોલાવાય નહીં, મંત્ર શીખી ગયો તો એ ન બોલાવાય. પણ મહારાજ ક્યાં તો શાસ્ત્રની રીતે તમને વાત કરીએ છીએ, બાકી દુનિયામાં જેમ હાલતું હાલે એનું અમે કઈ કહેતા નથી. પછી જે બ્રાહ્મણ વેદાદિક શાસ્ત્ર ભણેલો હોય, જપ તપ અષ્ટાંગ યોગ સાધન વગેરે સાધનમાં તત્પર હોય, પણ જ્યાં લગી મન કર્મ વચને ભગવાન શ્રી કૃષ્ણને શરણે જતો નથી ત્યાં સુધી તેણે કાંઈ કર્યું નથી, કાંઈ નથી કર્યું. એ પાણી વલોવ્યા બરોબર છે, એ પાણીનો ગોરો ભળી પેલે ભલે વલોણું કરતા, હવે ભલે તમે મશીન નાખી દો, હાલો મોટર ગમે એટલી વાર ચાલુ રાખો, પણ પાણીમાંથી કાંઈ નીકળવાનું નથી. છાસ તો હજી થોડું જાજુ કાંક નીકળે મેં રહી ગયું હતો, પણ પાણીમાંથી તમે શું કાઢી લેવાના લ્યો? ભગવાનના આશ્રય વિના ગમે એટલું ભણો, ગમે એટલા ઉત્તમ બ્રાહ્મણ હો, ગમે તેવા હો, એ પાણી વલોવ્યા જેવું છે, કાંઈ મળવાનું નથી. મહારાજ કે અમે શ્રી કૃષ્ણને શરણે થઈને યોગ્ય સાધન કરીએ છીએ. મુક્તાનંદ સ્વામી કે એમ શ્રીજી મહારાજે શ્લોકોના પ્રમાણ આપીને બધી વાત કરી વ્યવસ્થિત, એક એક શ્લોક બોલીને ભાગવતના સ્કંદ સહિત શ્લોકના નંબર સહિત બોલો. હવે પંડિતો શ્રીહરિની વાત સાંભળીને આનંદ પામ્યા અને હાથ જોડીને પગે લાગ્યા. પછી બોલ્યા કે અમે આજીવિકા માટે પરાધીન છીએ. આજીવિકાનો ત્યાગ કરાય એટલો અમારામાં વૈરાગ્ય પણ નથી, જેથી અમારો મોક્ષ થવો સહેલો નથી. હવે સમજી ગયા બધા, હવે અમારો મોક્ષ કેમ થશે? આપણે જ શાસ્ત્ર આપણે નડ્યા ભાઈ લ્યો, ભાગવતના જ વિદ્વાનો ને ભાગવત જ નડ્યું, હવે મોક્ષ કેમ કરશું? મહારાજને આગળ ઢળી ગયા, હાથ જોડ્યા, પ્રણામ કર્યા. આજીવિકા માટે કરીએ છીએ, પણ શાસ્ત્રમાં કીધું છે, શ્લોક બોલીને મહારાજ વાતું કરી, હવે ક્યાં જાય? બ્રાહ્મણો કે પ્રભુ તમે જીવના ઉદ્ધારક છો એમ અમે તમારા વચન ઉપરથી નક્કી માની હો. અમે માનીએ કે સમજીએ કે ન સમજીએ ગમે તેમ, પણ તમે જીવનો ઉદ્ધાર કરનારા છો એ ચોક્કસ વાત. તમારા દર્શન થયા એટલા અમારા મોટા ભાગ્ય છે. અમે પાપના ભરેલા છીએ, આ બધું ઝુમખરામ જાણે છે અમારી વાતો. નરકમાં પણ એનું નિવારણ ન થાય એવા હાવ નક્કામાં છીએ. એ તમારી વાત સાંભળીને ખબર પડી, આટલા દિવસ તો અમારે જેવા કોઈ હતા જ નહીં દુનિયામાં હો, હવે હાવ નક્કામાં થઈ ગયા અમે. જાણે અજાણે પ્રભુ તમારા દર્શન થયા છે એટલું તો શુક્ર થયું. તમારા અમને દર્શન થયા એ મોટું પુણ્ય થયું છે. તેથી દુષ્કૃત બધા અમારા નાશ પામશે. દારૂનો ગમે એટલો ઢગલો હોય પણ થોડોક અગ્નિ પડે તો બધો બાળી નાખે, એમ અમે પાપના પહાડ છીએ, પણ પ્રભુ અગ્નિરૂપ તમારા દર્શન થયા એટલે અમારા પાપ બળશે તો ખરા. હવે હો એ અગ્નિનો પ્રતાપ છે કે દારૂના ઢગલાને બારી નાખે, તો પાપ તો દારૂ જેવા જ છે. અને તમે અગ્નિ જેવા પ્રગટ ભગવાન અમને મળ્યા એટલે અમારા પાપ નાશ થઈ જશે. બ્રાહ્મણો કે પ્રભુ ભગવાનની મૂર્તિ એક વાર પ્રગટ જાણી અને દંડવત પ્રણામ કરે છે ને, એને 10 અશ્વમેધથી પણ વધુ પુણ્ય થાય છે. 10 અશ્વમેધ યજ્ઞ વધુ પુણ્ય થાય છે. તો પ્રગટ શ્રી કૃષ્ણ તમે, તે તમને જે હાથ જોડે એને પછી સંસ્કૃતિ હોય નહીં. પ્રગટ ભગવાન છો તમે હો. એક વાર હાથ જોડે કે પ્રભુ તમારો છું, એક જ વાર હો, પછી એને નરક 84 ના આવે. પછી પંડિતોએ ઝુમખરામને પૂછ્યું કે મહારાજનો વેદ કયો હોય? હે 4 વેદ છે, એમાં મહારાજનો વેદ કયો? ઝુમખરામને પૂછ્યું હો. ત્યારે ઝુમખરામ કે મહારાજનો વેદ તો સામવેદ છે. ભણેલા હતા, 4 વેદને ભણેલા હતા.
એટલે પછી પંડિતો એ મહારાજને આગળ બેસી નિયમથી સામવેદનું ગાન કરવા લાગ્યા. હો, સરસ મજાનું સામવેદ બોલ્યા. ત્યારે શ્રીહરિ મંદ મંદ હસતા હતા. મસાલ થતા પંડિતો ઉઠ્યા. ત્યારે શ્રીહરિએ તેમને 5 રૂપિયા અપાવ્યા. જો હારી જાય એને પણ મહારાજ આપતા. જો દયાળુ કેવા, નહીતર જીતી જાય તો એને કંઈક ભેટું કરવી પડે આપણે. પણ હારેલાને પણ શ્રીજી મહારાજ આમ ભગવાનની આગળ આવ્યો, શાસ્ત્રની ચર્ચા રીતે ભલે હારી ગયો પણ નિરાશ થઈને જવું જોઈએ નહીં. શ્રીહરિ તથા સંતને પગે લાગીને પંડિતો મુકામે ગયા. પગે લાગ્યા, મનમાં થઈ ગયું કે આ બધી વસ્તુ બરાબર છે, એમ ખોટું નથી આમાં કાંઈ. અને ગયા દીવાન પાસે. દીવાનને પાસે જઈ અને જેવું દેખ્યું હતું ને એવું બધું વૃત્તાંત દીવાનને કહ્યું. અને પંડિતો દીવાનને કહ્યું કે આ હસવાની વાત નથી કે, કારણ કે તમે પેલા નિંદા કરતા હતા સ્વામિનારાયણ પંડિતોને કે મારે ત્યાં જઈને આવ્યા એટલે એના થઈ ગયા. હાવ પંડિતો કે હસવા જેવી વાત નથી, રમત જેવી વાત નથી, આ કઈ સમજવાની વાત છે. શાસ્ત્રને માર્ગે ચાલે એની હાંસી કરવી એ અનિતિ કહેવાય. પંડિતો હકીકતમાં દીવાનના પક્ષના, પણ હવે મહારાજના પક્ષમાં રહીને બોલ્યા. એટલે કે સ્વામિનારાયણ એવું કહ્યું શાસ્ત્રની આજ્ઞા લોભી છે કે તમે એની નિંદા કરો. એટલે પોતે પેલા કરતા હતા, ફરી ગયા, આખો પલટો દીવાનને સામે થયા. એ કે સ્વામિનારાયણમાં અનિતિ કઈ છે બતાવો કે. એટલે હાંસી જેવી વાત નથી, કાંઈક મગજમાં ઉતારવા જેવી વાત છે. એની નિંદા કૂથણી કરવામાં કાંઈ ફાયદો નથી. અમે જોઈ આવ્યા, અમે જાણી આવ્યા, એનું કોઈ જ્ઞાન ખોટું નથી, એની સમજણ જરાય ખોટી નથી સ્વામિનારાયણની. અને જી કરે છે બધું બરાબર જ કરે છે. દીવાન ગયા તો માર્યા કે લ્યો મારા સામે ચડ્યા ગાવીને કે. દીવાન કે અમે જો એમની પાસે જઈએ અને હાથ જોડીએ તો અમારી હાંસી થાય કે, કારણ કે અમે એની નિંદા કરીએ છીએ, એની આગળ જઈને હાથ કેમ જોડવા પાછા. અને જઈએ અને હાથ ન જોડીએ તો પણ એના આશરે તો નિંદા કરે, કારણ કે અક્કલ છે કે લ્યો હવે જાવું ક્યાં અમારે, એની પાસે ન જવું જ સારું છે કે. દીવાન કે જઈએ ને હાથ જોડીએ તોય હાંસી થાય અમારા માણસો તરફથી, અને હાથ ન જોડીએ તો એના માણસો તરફથી હાંસી થાય. એટલે અમારે બેઉ બાજુનું વિચારવું પડે. દીવાન કે અને કદાચ સ્વામિનારાયણ અહીંયા કને બોલાવીએ તો એ જેવા પ્રતિષ્ઠિત છે એ પ્રમાણે આપણે સન્માન કરવું પડે પાછું, તોય ઉપાધિ પાછી કે, કારણ કે પોતે પ્રતિષ્ઠિત માણસ છે. આપણે માણસને ભલે ન માનતા હોઈએ પણ તમારા કાર્યમાં રાજકારણી મોટો માણસ આવ્યો તો એ પ્રમાણે તમારે કંઈક સુવિધા તો કરવી જ પડે ને, એમ દેવું જ પડે ને. દીવાન કે ભલે મારે સ્વામિનારાયણથી મેળ નથી, પણ જો આપણા કેમ્પસમાં બોલાવીએ આખું સૈન્ય લઈને આવ્યો તમે જબરજસ્ત સૈન્ય, તો પછી સન્માન કરવું પડે, એની પ્રતિષ્ઠા છે એ પ્રમાણે સન્માન કર્યા વિના ચાલે નહીં. માટે જ્યાં લગી અમને સ્વામિનારાયણ મળ્યા નથી ને ત્યાં સુધી અજાણમાં અમે એનું ગમે એટલું બોલીએ પણ અમને એનો દોષ ન લાગે કે લે પાકા બોરા પાછા, સમજ્યા ને. અમે ક્યાં ઓળખી રહ્યા કે સ્વામિનારાયણ કેવા છે કે તમે જી આવ્યા, મેં તો હજી જોયા નથી એને, ત્યાં સુધી નિંદા કરીએ તો કાંઈ વાંધો ન લાગે કે અમને અજાણમાં છીએ, હજી અમે ઓળખતા નથી પૂરા. એવી બધી વાત થઈ. આ બાજુ સાંજ પડી ગઈ એટલે શ્રીજી મહારાજ અને સંતો આરતી, નારાયણ ધૂન વગેરે કર્યું. શ્રીજી મહારાજ તાલી વગાડીને ધૂન ગવરાવી. આંગળીમાં વીંટ્યું હતી મહારાજની, કેવા નંગ જડ્યા હશે ભક્તો, એમાં વીજળીની સમાન ચમકારા કરતી હતી. દીવા કર્યા હોય ને દીવા વીજળીની સમાન શોભતી હતી. મુક્તાનંદ સ્વામી પહોર રાત્રિ ગઈ ત્યાં સુધી કીર્તનો ગાયા, 1.5 પહોર રાત્રિ સુધી. પછી મહારાજ કીર્તનો બંધ રખાવી, બધા સંતોને કીધું હવે આપણે આરામ કરવાનો છે. પણ હવે ઓલો દીવાન આવ્યો છે, લશ્કરનો મોટો પડાવ નાખીને પડ્યો છે, તમે સંતો ઘણા બધા છો અહીંયા. મહારાજ કે અમારી એક વાત તમે સ્વીકારો, અરુણોદય થાય ને, અરુણોદય સવારનો સમય થોડુંક અંજવાળું ફૂટે, પેલા જો નાવા મોડા જતા, સમજ્યા ને,
કારણ કે હા અંધારું ગોફ જાવું કેમ, એ પાછું ઘરમાં હતા નહીં. આજે ઘરમાં ન ફાવે અંધારું હોય તો આપણે બધી ખબર હોય અહીંયા નળ છે, અહીંયા આમ છે તેમ છે, તો અંધારું હોય તો ફાવે? હા તો બારે જવાનું અંધારામાં, એટલે સંતો થોડુંક અંજવાળું થાય ને ત્યાં નાવા જતા, કેસરી કલર. હા હા, મહારાજ કે અરુણોદય થાય તે તમે બધા સંતો, પાર્ષદો, બ્રહ્મચારીઓ જેટલા છો ને બધા, એ આમ પડાવ નાખીને પડ્યો છે ને લશ્કર, એની વચ્ચેથી નીકળવાનું, વચ્ચેથી નીકળીને ગેલા નદીમાં સ્નાન કરવા જવાનું, આવવાનું જવાનું લાઈન ચાલુ જ રાખવાની, આમ બંધ ન કરવાનું. મહારાજ કહો હે જાય ને કેટલાક નાઈને આવતા હોય ને વળી ફેરી જતા હોય ને આમ એક તાર લાઈન લગાવો. મહારાજ કે ગમે તેમ જો દક્ષિણી બ્રાહ્મણ છે, ભલે અમારી નિંદા કરે રહો, પણ સંન્યાસીને જોશે ને એટલે રાજી થશે, ભગવાન કપડા વાળા જોઈને રાજી થશે, એટલો એને ભાવ છે. એવી ગોઠવણી કરી હવે લો મહારાજે. સવારે જાય તમે લાઈન લગાવો મહારાજ કે. એટલે મારે સંતો કે મહારાજ જેમ આપ કહો છો એ પ્રમાણે લશ્કરની વચ્ચેથી શ્રીહરિના કહેવા પ્રમાણે પ્રભાતમાં સંત વગેરેની હાર પૂરથી ગંગા સુધી એક ધારી થયો. દાદા ખાચરના દરબારથી માની કરીને ગંગા સુધી એમ લાઈન ચાલુ જ હોય, બંધ થવી જોઈએ લાઈન. કોઈક આવે ને કોઈક જાય ને એ ભજન કરતા જાય, કોઈક પ્રભાત ત્યાં ગાતા જાય, કોઈક ધૂન બોલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કોઈક નામ બોલતા હોય ને આવું દિવ્ય વાતાવરણ. ભજન કરતા કરતા સંતો જાય, કેટલાક નાઈને વરી આવ્યા હોય તો વરી તિલક ચાંદલા કરીને ફરી જાય પાછા, એમ ચાલુ લાઈન રખાવી મહારાજ. આશ્ચર્ય બાત દીવાન તાકું, દેખે મેં નજર આય તબ વાકું, સન્યાસી જાન દીવાન જેહા, કર જોરત રહે સબ કુતેહા. મુક્તાનંદ સ્વામી કે દીવાનને આશ્ચર્ય થઈ ગયું, આશ્ચર્ય આટલા સંન્યાસીઓ જિંદગીમાં જોયા નથી, કે હાથ જોડવા માંડ્યો, હાથ જોડવા. સાધુ સંન્યાસીના દર્શન થઈ ગયા, એને ખબર નથી સ્વામિનારાયણના છે તો ખબર નહીં એને, પણ આટલા સંન્યાસીઓ હાથ જોડે એમ ભાવિક ખરો પાછો. સંન્યાસી જાણીને પગે લાગતો વારે વારે. ઈ વાત સાંભળીને શ્રીજી મહારાજ રાજી થયા. મહારાજ કે અમને ભલે ગારું દે, પણ અમારા સાધુમાં ભાવ આવ્યો છે ને, કીધી કે અમારી પાસે આવી જવાનો હોય, જાશે ક્યાં કે સાધુનો ભાવ આવ્યો છે. સંન્યાસી જોઈને રાજી થયો, સંતોને પગે લાગ્યો, પાપ બળશે એના. મુક્તમુનિ કે દક્ષિણી બ્રાહ્મણો વર્ણી સંન્યાસી કે પરમહંસનું સન્માન કરે છે, ક્યારે એનું અપમાન ન કરે, ભગવાન ધારીનું કોઈ દી અપમાન ન કરે. હિન્દુમાં પેશવા જેવો કોઈ મોટો રાજા નહીં, લગભગ મુસલમાનો રાજા હતા ભારત દેશમાં. જ્યાં જ્યાં જાશો ને તમે, એક પેશવાનું રાજ્ય જબરજસ્ત હતું હિન્દુમાં એક પેશવા રાજા. અંગ્રેજ પણ એનું બહુ માન રાખે હો, પેશવાનું અંગ્રેજ પણ તેમની બહુ અનિતિને કારણે ધ્રુવ જેવું મહારાજ કે એનું રાજ્ય હતું, પણ ધોવાઈ ગયું, સાફ થઈ ગયું, બધું ઉડી ગયું. મહારાજ કે દ્વારકા તીર્થ અતિ મોટું છે, પણ જો એના સેવકો અનિતિ કરશે ને તો એ ક્યારેક નાશ પામી જશે. કે અનિતિથી કોઈનું કઈ રહેતું જ નથી. રાજ્ય હો તો ભલે અને તીર્થ હો તો ભલે, ધર્મ સંસ્થા હોય તોય ભલે, અનિતિ થાય તો એ વસ્તુ નાશ થવાની. વ્યભિચારની સમાન કોઈ અનિતિ નથી. તેમાં પણ બ્રાહ્મણને તો બહુ દોષ લાગે. ઝેર ઝેરમાં મહારાજ કે ફેર હોય છે, બધા ઝેર એક જ જાતના હોતા નથી. બ્રાહ્મણની સ્ત્રી સાથે કોઈક વ્યભિચાર કરે ને તો એનું દ્રવ્ય અને કીર્તિ તરત નાશ પામી જાય છે. ભલે ઇન્દ્ર હોય તો ભલે ને બ્રહ્મા જેવો હોય તો ભલે, એની કીર્તિ તરત નાશ પામે. અને એવા મોટા મોટાને પણ દુઃખ આવ્યા છે, વાતો પ્રસિદ્ધ છે મહારાજ. છતાં પણ લોકો વ્યભિચાર છોડતા નથી. લ્યો તીદીની વાતો હોય, આ કીધી લખાણ હોય. આજે કેવું હાલતું હશે દુનિયામાં, આજે કેવું હાલતું હશે તમે વિચાર કરો. હે તેદી લખાણું છે આ, આજે કેવું હશે દુનિયામાં. હરિભજન કરો ભાઈ, બીજો કોઈ ઉપાય નથી હવે. હો મહારાજ કે ધન નાશ પામે, નાક અને કાન અને માથું પણ કપાય,
પણ જીવને કુલક્ષણ છૂટતા નથી. માથું જાય તો ભલે જાય, એટલે નાક જાય તોય ભલે જાય, પણ એ કુલક્ષણ છૂટતા નથી. આવા પાપ કર્મના કુલક્ષણ. ભગવાન ભજવામાં એવું વ્યસન પડે તો સત્કીર્તિ થાય છે, છતાં કોઈ હરિભજન કરતા નથી. કે એનું વ્યસન રાખે કોઈ, કેટલા ને હશે તો એ. પણ બુરા વ્યસનમાં કેવા માંડે, ખરાબ વ્યસનમાં ગમે તે જાવું જતું કરી દે. દારૂડિયા હો ને, ગમે જાતું તો જતું કરે, પણ દારૂ ન છોડે. સમજા ને, ઘરવાળી ભાગી જાય તો ભલે ભાગી જાય, હે પૈસા નાશ પામી જાય તો ભલે નાશ પામી જાય, પણ આ બોટલ ના જ આવી જોઈએ. લે, અનિત્ય અને કુસંગ એક છે. સત્પુરુષને યોગ્ય કરીને જ જીવની કિંમત વધે છે, અને કુસંગે કરીને જીવની કિંમત ઘટે છે. સામાન્યપણે ગણતરી કરજો તમે. મહારાજ કે વિચાર કરજો, જેટલો કુસંગ થશે ને એટલી કિંમત ઘટવાની માણસની, અને જેટલો સંતનો યોગ થશે, સત્સંગ જેટલો થશે, એટલી કિંમત દિન પ્રતિદિન વધતી જશે. માણસ કઈ ગણતરીમાં આવશે, બાકી સત્સંગ નહીં હોય તો કઈ ગણતરી નહીં થાય. એમ શ્રીજી મહારાજ 5 દિવસ સુધી મંચ પર બેસીને દરરોજ વાતો કરતા, સંતો અને ભક્તજનોને ખૂબ આનંદ પમાડતા. મહારાજ કે ગમે એવો દીવાન છે, પણ અન્યાય અને અનીતિમાં હશે ને તો ધોવાઈ જવાનું બધું, કાંઈ નહીં રે. ન્યાય અને નીતિ જીવનમાં હશે ને એટલી કિંમત થવાની છે, વધશે. પછી ફૂલડોળનો દિવસ આવ્યો. સવારમાં જ શ્રીજી મહારાજ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. ઉત્તમના ભવનમાં શ્રીજી મહારાજ આવ્યા છે. પછી શ્રીજી મહારાજ રંગોત્સવ કરેલો છે. રંગોત્સવની કથા ઘણી બધી આપણે કરી છે ભક્તજનો. હે રંગ લઈ એવા રંગમાં આવી જાય, રંગની જડીઓ વરસાવે, ગુલાલના દોથે દોથા કાં તો ફાંટું ભરી ભરીને ઉડાડે મહારાજ. હજારો માણસો ઉપર સંતોને ભક્તોને એક જ કલરના કરી નાખ્યો. પછી નદીમાં નાવા જાય પછી કંઈક અલગ પડે પાછા. હો ત્યાં બધા એક જ થઈ ગયા હોય. તો રંગોત્સવ કરી, ગંગાના ધરામાં સ્નાન કરી અને પ્રભુ દરબારમાં આવ્યા છે. ભોજન કરી અને બધાને જમાડ્યા છે. ત્યાં સુધીની કથા આજની, બાકીની કથા આવતીકાલે. અંગ્રેજ રાજા કેમ આવ્યા અમદાવાદમાં, એવી બધી કથા, બહુ સરસ મજાની કથા છે, આવતીકાલે સાંભળીશું. એવી રીતે 69મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપદીમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.